હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ યોર ચેનલ ધી રાઇઝ સાયન્સ એકેડમી. મિત્રો, આજે આપણે ડાંગરનું તંદુરસ્ત ધરું કેવું હોવા જોઈએ તેના વિશે વાત કરીશું. મિત્રો, આપણા શરીરનું તાપમાન માપવા માટે જેમ થર્મોમીટરની જરૂર પડતી હોય છે, તેમ ડાંગરનું ધરું નબળું છે કે સારું છે તે જાણવા માટે ડાંગરનું જે પર્ણકવચ છે તેના ઉપરથી આપણે નક્કી કરી શકતા હોઈએ છીએ મિત્રો. તો મિત્રો, આજના વિડીયોમાં આ ડાંગરના પર્ણકવચ વિશેની સંપૂર્ણ માહિતી આપેલી છે. તો મિત્રો, આજનો વિડીયો આપ અંત સુધી જોજો, જેથી આપણને ડાંગરના પર્ણકવચની સંપૂર્ણ માહિતી મળી શકે. તેમજ ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો અને બીજાને શેર કરજો મિત્રો. તો ચલો આજના વિષયની આપણે આજે શરૂઆત કરીએ. તો સૌ પ્રથમ તો મિત્રો, ડાંગરનું ધરું છે તે એક સરખી વૃદ્ધિ અને ઊંચાઈ ધરાવતું હોવું જોઈએ. એક સરખી વૃદ્ધિ ત્યારે આવે કે ઊંચાઈ એક કે ક્યારે આવે મિત્રો, કે જ્યારે બિયારણનું પ્રમાણ યોગ્ય હોય, તેમજ આપણે એનું જે પિયત જમીનને પૂરેપૂરી સમતળ કરેલી હોય, એમજ પિયત આપવા માટે પણ આપણે વ્યવસ્થિત એને પિયત આપ્યું હોય, તો ડાંગરનું ધરુની જે વૃદ્ધિ થતી હોય છે એ એક સરખી જોવા મળતી હોય છે મિત્રો. ઘણી વખતે શું થતું હોય છે મિત્રો, કે આ ચિત્રમાં તમને બતાવ્યું છે કે જો એક સરખી ઊંચાઈના આપણને બધા છોડ મળી રહેતા હોય છે મિત્રો. ક્યારેક આપણને કે અનિયમિત વૃદ્ધિ આપણા ડાંગરના ધરુવાળિયાની અંદર જોવા મળતી હોય છે. તો આનું મુખ્ય કારણ શું હોય છે મિત્રો, કે બીજનું જે પ્રમાણ છે તે અનિયમિત હોતું હોય છે મિત્રો. બીજનું પ્રમાણ એક સરખું હોતું નથી, જમીન સમતળ કરેલી ના હોય, એ પરિણામે પાણી એક સરખું મળતું નથી. પાણી એક સરખું ના મળે એટલે ધરુનું જે બિયારણમાંથી અંકુરણ થવાનું હોય એ આગળ પાછળ થતું હોય છે મિત્રો. પરિણામે આપણને જે ધરુવાળિયું તૈયાર થતું હોય છે એ અનિયમિત વૃદ્ધિવાળું, એને આપણે નબળું ધરું કહેતા હોઈએ છીએ મિત્રો. તો આ વાત થઈ આપણે વૃદ્ધિ અને ઊંચાઈ વિશે. તો આવો મિત્રો, હવે આપણે જે મુખ્ય વાત છે કે પર્ણકવચ એટલે શું તેના વિશે વાત કરીએ. કે ધરુનું નબળું છે કે સારું છે તેનો મુખ્ય આધાર પર્ણકવચ ઉપરથી નક્કી થતો હોય છે મિત્રો. તો સૌથી પહેલા તો આપણે થતું હશે કે આ પર્ણકવચ એ શું છે. તો પર્ણકવચ એટલે મિત્રો શું હોય છે, કે ધરું આપણે નાખ્યા પછી અહીંયા ચિત્રમાં તમને દેખાય છે કે જમણી સાઈડે આ એરો છે ત્યાં આગળ, કે ધરું નાખ્યા પછી જ્યારે એનો ફણગો ફૂટે છે, અને ફણગો ફૂટ્યા પછી આ જે પહેલું પાન ફૂટતું હોય છે, એ પહેલું પાન નીકળ્યા પછી તેમાંથી બીજું પાન તૈયાર થતું હોય છે મિત્રો. એટલે આ પહેલું પાનનું જે આવરણ છે બીજા પાન ઉપરને, એને આપણે પર્ણકવચ કહેતા હોઈએ છીએ મિત્રો. પર્ણકવચ વિશે ખ્યાલ આવી ગયો હશે મિત્રો. ના આવે તો હજુ ફરીથી સમજાવું છું તમને મિત્રો. પર્ણકવચ એટલે જો અહીંયા ચિત્રમાં બે વસ્તુ બતાવેલી છે. એક હાથથી દોરેલું ચિત્ર છે અને એક આપણે લાઈવ એક્ઝામ્પલ તમને અહીંયા બતાવેલો છે મિત્રો. કે પર્ણકવચ એટલે શું, કે આ બિયારણનું જે છે એમાંથી જર્મિનેશન એટલે અંકુર ફૂટે છે, પહેલું પાન તૈયાર થાય છે, પહેલું પાન તૈયાર થયા પછી બીજું પાન તૈયાર થતું હોય છે. એટલે બીજું પાન જ્યાંથી નીકળ્યું હોય તે અને પહેલું પાન જે ત્યાંથી ફૂટ્યું હોય તે, એટલે એને આપણે પર્ણકવચ કહેતા હોય છે. ટૂંકમાં કે જે બીજા પાનને સંપૂર્ણ રીતે પહેલા પાને કવર કરી દીધું હોય, એને આપણે પર્ણકવચ કહેતા હોઈએ છીએ મિત્રો. હવે આ વાત થઈ આપણે પર્ણકવચ. હવે પર્ણકવચની આ જે તમને ચિત્રમાં બતાવ્યું છે તે મુજબ તેની લંબાઈ ઉપરથી આપણે ધરું કેવું છે તે નક્કી કરતા હોઈએ છીએ. આ ડાબી બાજુ ચિત્રમાં બતાવ્યું છે મિત્રો કે આ પહેલું પાન છે અને એમાંથી બીજું પાન તૈયાર થયું. હવે પહેલું પાનની જેમ બીજું પાન જ્યાંથી નીકળ્યું છે તે ભાગ અને જ્યાંથી પહેલું પાન ફૂટ્યું હતું એ ભાગ, એ બે વચ્ચેનું જે અંતર છે તે લંબાઈ છે તે ઘણી વધારે છે મિત્રો. એટલે વધારે લંબાઈનું પાનનું આવરણ વાળું જે કવચ હોય તેને નબળું ધરું કહેવામાં આવતું હોય છે મિત્રો. જ્યારે ટૂંકું આવરણ એટલે કે અહીંયા જમણી બાજુ આકૃતિમાં બતાવ્યું છે તો આપણે, કે જે આ પહેલું પાન નીકળ્યા બાદ તેમાંથી બીજું પાન નીકળે છે, એટલે પહેલા પાનનું જે આવરણ છે બીજા પાન ઉપરનું, ત્યાંથી આપણે લંબાઈ જોઈએ ત્યાંથી
આપણે બીજનું જર્મિનેશન ફૂટ પ્રકાંડ જે કહીએ ત્યાં સુધીની લંબાઈ જોઈએ અહીંયા ટૂંકી છે મિત્રો. તો આના ઉપરથી આપણે નક્કી કરી શકીએ કે આ જે ફિગર છે એમાં પાનનું આવરણ પર્ણકશ ટૂંકું છે. એટલે જ્યાં આગળ કવચ એ ટૂંકું હોય તે આપણે સારું ધરું કહેવાતું હોય છે. જ્યારે પર્ણકવચ એટલે કે પહેલા પાન અને જે લંબાઈ છે પર્ણકવચની એ વધારે હોય તો એ નબળું ધરુની નિશાની છે મિત્રો. તો આ વાત થઈ આપણે પર્ણકવચ કોને કહેવાય તેના વિશે. પર્ણકવચની લંબાઈ કે જે નબળા ધરું લાંબુ હોય તો નબળું ધરું હોય, પર્ણકવચ ટૂંકું હોય તો એ સારું ધરું કહેવાતું હોય છે મિત્રો. તો આ ટૂંકા પાનનું આવરણ છે એ મેળવવા માટે પાનનું જે આવરણ લાંબુ ના થાય, લંબાઈ લાંબુ ના થાય પર્ણકવચ, તો એ માટે આપણે શું કરવું જોઈએ? તો ધરુવાળિયામાં આપણે એક તો પાણી જે આપીએ એ છીછરું રાખવું જોઈએ મિત્રો. છીછરું પાણી રાખવાથી જે પર્ણકવચની જે લંબાઈ છે એ ટૂંકી રહેતી હોય છે. ટૂંકી લંબાઈ રહેશે એટલે એ સારું ધરું આપણું ગણાતું હોય છે. જો વધુ પડતું પાણી આપીએ તો એ પર્ણકવચની લંબાઈ વધતી જાય છે. બીજું એનું મુખ્ય કારણ છે મિત્રો કે આપણને ટૂંકા પાનના આવરણ માટે પૂરતો પ્રકાશની જરૂર છે મિત્રો. કે અહીંયા આપણને આપેલું છે કે જે આ એક વાદળ આપણે અહીંયા સૂર્યમાંથી એક વાદળ વાળે છે. વાદળના લીધે આપણને શું મળે છે? લાંબુ આવરણ ધરુને મળતું હોય છે. લાંબુ પર્ણકવચનું આવરણ મળતું હોય છે. જ્યારે પૂરતો પ્રકાશ મળતો હોય તો પાનનું આવરણ ટૂંકું હોય છે. એટલે આપણે અગાઉ કીધું તે પ્રમાણે ટૂંકા પાનનું આવરણ વાળું ધરું એ સારા ધરુની ગણતરીમાં આવતું હોય છે મિત્રો. એટલે બે વસ્તુ ઉપર આધાર રાખતો હોય છે. એક તો ઓછું પાણી તેમજ પૂરતો પ્રકાશ હોય તો જે પર્ણકવચનું આવરણ છે એ આપણને ટૂંકું મળતું હોય છે મિત્રો. તો લાંબુ પાનનું આવરણ કેમ થતું હોય છે મિત્રો? એના વિશે વાત કરીએ. અગાઉ આપણે એના વિશે થોડીક વાત થયેલી જ છે. તો લાંબુ પાનનું આવરણ કે ધરુવાળિયામાં વધુ પાણી રાખવાથી એક તો એનું લાંબુ આનું જે પર્ણકવચનું આવરણ છે એ વધારે લંબાઈ ધરાવતું હોય છે મિત્રો. વાદળછાયું વાતાવરણ અગાઉ વાત થઈ ગઈ તેમ. અને બીજું એક મુખ્ય કારણ છે કે જ્યારે આપણે યોગ્ય બિયારણનો દર ધરુવાળિયામાં ના સાચવીએ એટલે કે દર કરતા વધારે બિયારણ આપણે નાખીએ ધરુવાળિયામાં ત્યારે એનું જે પર્ણકવચનું જે લંબાઈ છે આવરણ છે એ લાંબુ જોવા મળતું હોય છે મિત્રો. તો આ પર્ણકવચ એ બહુ અગત્યની વસ્તુ છે મિત્રો. એની પર્ણકવચની જે લંબાઈ છે એ ખાસ અગત્યની છે. એટલે આપણને ટૂંકમાં ખ્યાલ આવી ગયો હશે મિત્રો કે જે પર્ણકવચની લંબાઈ વધારે હોય એને આપણે નબળું ધરું કહીશું. પર્ણકવચની લંબાઈ ઓછી હોય એને આપણે સારું ધરુંમાં ગણતરી કરતા હોઈએ છીએ મિત્રો. સારા ધરું પણ રોગ જીવાત મુક્ત હોવું જોઈએ તેમજ નિંદામણ મુક્ત હોવું જોઈએ મિત્રો. ત્યારબાદ વાત કરીએ કે સારું ધરું જે છે એના મૂળિયા છે એ એકદમ વજનવાળા તંદુરસ્ત હોવા જોઈએ મિત્રો. મૂળિયા તંદુરસ્ત હશે એટલે ધરુનું વજન પણ વધશે. વજન વધશે એટલે એનું ખોરાકનું ધરુની અંદર પ્રમાણ વધતું હોય છે. એટલે પરિણામ એનું શું આવતું હોય છે? ફેર રોપણી બાદ તે જલ્દી જમીન સાથે ચોંટી જતું હોય છે. તો મિત્રો આ આપણે જોયા એ સારા ધરુના લક્ષણો કે સારું ધરુની જે ખાસિયતો છે તેના વિશે જોયું. તમને ટૂંકમાં એને સાર આપી દઉં મિત્રો કે સારું ધરું એક સરખી વૃદ્ધિ ધરાવતું હોવું જોઈએ. સારા ધરુનું પર્ણકવચ ટૂંકું હોવું જોઈએ. તે રોગમુક્ત જીવાત હોવી રોગ તેમજ જીવાત મુક્ત હોવું જોઈએ મિત્રો. તેમજ તેનું ધરુનું વજનવાળું હોવું જોઈએ, તંદુરસ્ત મૂળ હોવા જોઈએ. આ બધા કારણોના લીધે આપણે એને સારું ધરુમાં ગણતરી કરી શકીએ મિત્રો. તો મિત્રો થેન્ક યુ વેરી મચ. રાઇસ ઇઝ લાઈવ. આપને વિડીયો યોગ્ય લાગ્યો હોય તો સબસ્ક્રાઇબ કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો, શેર કરજો. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત, જય જવાન, જય કિસાન.